દેશનું રાજ્ય પડાવ્યું અને એમણે આપણા દેશમાં રાજ કર્યું. એમના હાથમાં આવ્યું કે આપણા દેશમાં જે કાચો માલ થતો હતો મરી મસાલા તેજાના એ ઇંગ્લેન્ડની અંદર લઈ જવા લાગ્યા અને ત્યાં પાછા વેચે. ત્યાંથી પાછું તૈયાર થયેલું અહીંથી કાચો માલ લઈ જઈને રૂ જેવું છે અને કાપડ તૈયાર કરી અને આપણા દેશમાં લાવી પાછું મોંઘા ભાવે અને એ રીતે સદ્ધર થઈ ગયા. ધીમે ધીમે એમ કે આપણો દેશ કંગાળ બની ગયો, એક ગરીબી હેઠળ આવી ગયો. હવે ગાંધીજી હતા, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ બધાએ અંગ્રેજો સામે એમ કે લડત ઉપાડી. કોઈ પણ હિસાબે આ અંગ્રેજો આપણા દેશની અંદર રહેવા જોઈએ નહીં અને જો રહેશે તો આપણને એમ કે એકદમ ગરીબ આપણો દેશ પાયમાલ કરી નાખે. એટલે એમની સામે અસહકારનું આંદોલન કર્યું, લડતો લડ્યા, માર ખાધો, જેલો ભોગવી, ઉપવાસ કર્યા અને છેવટે એમ કે પોતાનું બલિદાન પણ આપી દીધું. 14મી ઓગસ્ટની મધરાતે એમ કે આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો, સ્વતંત્ર